ગરીબ બાળકો કે જેમને ખરેખર એમાં પાત્રતા છે. સરકારની આ યોજના, આ આરટીઈની યોજના એ શહેર કક્ષાએ 1.5 લાખ અને ગ્રામ્ય કક્ષાએ 1,20,000 આ આવક મર્યાદા ધરાવતા હોય, લાયકાત ધરાવતા હોય એવા ગરીબ બાળકો માટે છે. પછી આ બાળકોનો પ્રવેશ કે જેમણે ખોટા પ્રવેશ મેળવ્યા છે તેમના રદ થાય અને અધ વચ્ચેથી રદ થાય અને નવા જે બાળકો ખરેખર જે લાયકાત ધરાવતા હતા, ગરીબ હતા, જરૂરિયાતમંદ, એવા રહી જાય. એટલે એવું ન બને તે માટે ખાસ અત્યારથી જ અપીલ કરું છું તમામ વાલીઓને કે ફોર્મ ભરતી વખતે કોઈપણ લેભાગુ તત્વોની કે જે ખાસ કરીને લાલચ આપતા હોય, પ્રવેશ આપવાની ગેરંટી આપતા હોય, એમાં ન આવવું. અને બીજું કે સાયબર કેફેમાં ફોર્મ ભરે કે જાતે ભરે, પણ તમામ ડોક્યુમેન્ટ જે છે એ યોગ્ય છે એની ચકાસણી કરે અને જે ડોક્યુમેન્ટ ધરાવતા હોય, ઇન્કમટેક્સ રિટર્ન વગેરે, તો જે કંઈ સાચી બાબત છે તે રજૂ કરે. કે મોબાઈલ નંબર જે તમે આપેલો હોય છે એ મોબાઈલ નંબર ઉપર તમારે રિજેક્ટ કે એપ્રૂવ આવું જે છે એ મેસેજ આવતો હોય છે. એટલે જો એપ્રૂવનો મેસેજ આવે તો કોઈ પ્રશ્ન નથી, પણ 12 તારીખ સુધી જો તમારે રિજેક્ટનો મેસેજ આવે તો તમારે 12 તારીખ સુધી ફરીથી બીજા ડોક્યુમેન્ટ જે જરૂરી, જેના કારણે તમારે રિજેક્ટ થયું છે, એ ડોક્યુમેન્ટ મેળવી અને ફરી ફોર્મ ભરી શકો છો. પણ 12 તારીખ પછી જ્યારે આ પ્રક્રિયા વેરિફિકેશનની પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમારે જો રિજેક્ટનો મેસેજ હોય તો 18, 19 અને 20 આ 3 દિવસ માર્ચમાં 18, 19 અને 20 માર્ચ દરમિયાન તમે તમારા ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી શકો છો. ફોર્મ નવું નથી ભરી શકતા, પણ અપલોડ કરી શકો છો. એટલે ઘણી વખતે વાલીઓ દ્વારા આ તારીખો ચૂકી જાય અને એના પછી અમારી પાસે આવતા હોય છે. એટલે એમના માટે પછી કોઈ પણ પ્રકારે આખી ઓનલાઈન પ્રક્રિયા હોવાથી કોઈ મદદ કરી શકાતી નથી. એટલે એમ સમજી અને તમામ વાલીઓને હું આ અપીલ કરવા માગું છું.